વડોદરા મનપા દ્વારા કોલેરાનો રિપોર્ટ બદલી નાખવામાં આવતા ચકચાર મચ્યો છે। વડોદરા મનપાએ રાતોરાત જાદુગરને પણ શરમાવે તે રીતે કોલેરાનો રિપોર્ટ બદલી નાખ્યો હતો, જેમાં કોલેરાના 1 મે થી 10 મેના રિપોર્ટમાં ગોલમાલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે। મંતવ્ય ન્યૂઝની ટીમે મનપાના જાદુઈ ખેલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં મનપાએ કોલેરાનો જે પહેલા જે રિપોર્ટ જાહેર કર્યો હતો તેમાં કોલેરાના 2 કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે કોલેરાના બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ જ કેસ ન દર્શાવ્યો હતો। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ। સ્માર્ટ સિટી વડોદરામાં સંસ્કારી નગરજનોની સુખાકારી માટે કોઈ સખ્ત કાર્યવાહી તો કરવામાં નથી આવી રહી, પરંતુ શહેરમાં ઠેર ઠેર ગંદકી છે અને ગંદા પાણીના કારણે કોલેરાનો પ્રકોપ છે અને જમનાબાઈમાં કોલેરાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। એ જ રીતના સયાજી હોસ્પિટલમાં પણ કોલેરાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના સ્માર્ટ ભ્રષ્ટ અધિકારી કોલેરાનો પ્રકોપ ન હોવાનું જણાવી રહ્યા છે। અને મહત્વની બાબત તો એ છે કે સ્માર્ટ ભ્રષ્ટ સરમુખત્યાર સ્થાયી સમિતિના અધ્યક્ષ ના રાજમાં હવે વડોદરા મહાનગરપાલિકાના જાદુના ખેલ થઈ રહ્યા હોય તેમ પણ બહાર આવી રહ્યું છે। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો 6:30 કલાકે, અને 6:30 કલાકે જે મેડિકલ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં કોલેરાના 2 પોઝિટિવ કેસ બતાવવામાં આવ્યા અને વિસ્તાર બતાવ્યો યાકુતપુરા અને મચ્છીપીટ, પરંતુ કિશનવાડી તુલસીવાડી વિસ્તારમાં પણ કોલેરાના કેસ છે। હવે જાદુનો ખેલ તો એ થયો કે 7:42 બીજું મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું અને એમાં કોલેરાના કેસ થઈ ગયા 0। જે સ્થાયી સમિતિના અધ્યક્ષ 0 છે, પરંતુ પોતાની જાતને સ્માર્ટ સરમુખત્યાર સત્તાધીશ બતાવી રહ્યા છે। તેમના જ પ્રભાવ હેઠળ આ રિપોર્ટ બદલવામાં આવ્યો હોય તેવું અધિકારીઓ ગુપ્તેગુ કરી રહ્યા છે। ખૂબ ગંભીર બાબત કહેવાય કે જ્યારે ગુજરાત સરકાર કેબિનેટ બેઠકમાં કોલેરાની ચિંતા કરતું હોય અને વડોદરા મહાનગરપાલિકા સહિત અન્ય મહાનગરપાલિકાઓને અસરકારક કામગીરી કરવાનું કહ્યું હોય, ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં કોલેરા જેવી ગંભીર વિષયને રમત રમવામાં આવી રહી છે। પહેલા તો કોલેરાનો રિપોર્ટ બદલવામાં આવ્યો અને આ વાત છતી થઈ જતા આજે સ્થાયી સમિતિના અધ્યક્ષે કોલેરા બાબતેની મીટિંગ બોલાવી તમામ અધિકારીઓને હાજર રાખ્યા, પરંતુ મેયર ડેપ્યુટી મેયર જ ગેરહાજર। કારણ કે સ્થાયી સમિતિના અધ્યક્ષ મેયરને પોતાની કઠપુતલી સમજતા હોય તેવું જ વર્તન કરે છે। ખરેખર તો કોલેરાની મહત્વની બેઠક હોય તો મેયરના અધ્યક્ષ સ્થાને હોવી જોઈએ। મેયર પોતાની કેબિનમાં હાજર હોવા છતાં કોલેરા જેવી વિષયની મીટિંગમાં ગેરહાજર। મેયર જવાબ આપવામાંથી ભાગ્યા છે। મંતવ્યે વારંવાર તેમને 2 ફોન પણ કર્યા છે, મેયર ફોન નથી ઉઠાવતા, કારણ કે મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષની કઠપુતલી હોય તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષને પૂછીને જ નિવેદન કરતા હોય તેવું વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા છે। આજે ચર્ચા તો ગંભીર એ પણ થઈ કે ભારતીય જનતા પાર્ટીએ સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાના ગોડફાધર ડોક્ટર વિનોદ રાવને માને છે અને એ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની આંખમાં પાણી આવે છે, પરંતુ વિસ્તારમાં પાણી પહોંચાડી રહ્યા નથી। અને સંગઠન હોય કે ડેપ્યુટી મેયર કે મેયર ને સ્થાયી સમિતિના અધ્યક્ષ ગણકારતા નથી, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સર્વે સર્વા એ છે। ત્યારે આજે
ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી કોર્પોરેટરો ચર્ચા કરી રહ્યા હતા કે સંગઠન અને ગુજરાત સરકારની એવી કઈ મજબૂરી છે કે સરમુખત્યાર, સ્માર્ટ, ભ્રષ્ટ સ્થાયી સમિતિના અધ્યક્ષને લોકો છાવરી રહ્યા છે। એક કોર્પોરેટરે તો એવી પણ ચર્ચા કરી દીધી કે શું વડોદરા શહેરમાં કમલમ જે બની રહ્યું છે એમાં સૌથી મોટું યોગદાન આ સ્થાયી સમિતિનું અધ્યક્ષનું છે। કારણ કે સ્થાયી સમિતિના અધ્યક્ષ ખાનગીમાં કહી રહ્યા છે કે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જે ખર્ચા થઈ રહ્યા છે એની દેન એ છે। એટલે શું એમને કોલેરાના રિપોર્ટ બદલવાની પણ સત્તા મળી ગઈ છે? ખૂબ ગંભીર બાબત છે અને કોલેરાનો જે રિપોર્ટ બદલ્યો છે અને કોલેરાને જે ગંભીરતાથી વડોદરા મહાનગરપાલિકા લઈ નથી રહ્યું એની જાણ હવે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને પણ થઈ ગયો છે। અને જે માહિતી મળી રહી છે એ રીતના આરોગ્ય મંત્રીએ કમિશનરને આ બાબતે પૂછતાછ કરી છે અને કોલેરાને ગંભીરતાથી લેવાની વાત કહી છે। વડોદરામાં મનપાએ રાતોરાત કોલેરાનો રિપોર્ટ બદલી નાખ્યો હોવાનો ચોંકાવનારી માહિતી સામે આવી છે। કોલેરાના 1 મે થી 10 મેના રિપોર્ટમાં છેડછાડ કરી હોવાની માહિતી સામે આવી છે।